મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયા, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર ને કોળી. મારી સાથે બનાવ બન્યો છે જે મેં આ માયાભાઈને ફોન કર્યો છે મેનેજિંગ ટ્રસ્ટી બાબતે. એના કારણેથી આ બધું એના દીકરા એને બધા ષડયંત્ર રચી અને મારી સાથે આ બનાવ બન્યો છે. પોલીસને મેં મારે જે લોકો મારી ઉપર ફોન આવ્યા હતા એ બધી મેં એ લોકોને વાત જણાવી કે ભાઈ માયાભાઈના દીકરાનો ફોન આવ્યો, રાજુભાઈ બોવડાનો ફોન આવ્યો, પછી આ માયાભાઈના દીકરા જયરાજનો ફોન, રામભાઈ વાળાના ઓલામાં આવ્યો કે નવનીત કોણ છે શું છે, મારું બધું પૂછ્યું, આ બધી વાત કરી અને પછી મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું. મારા દીકરાએ મને ફોન કર્યો કે પપ્પા કોઈ અજાણ્યા શખ્સો છે અને ટ્રેક્ટરની છાવી કાઢી ગયા છે. ને આ રીતે ટ્રેક્ટરની છાવી કાઢી ગયા. હું પાછળ ગયો, પછી મારી આગળ ગાડી કરીને મને રોકી અને માર માર્યો છે. માયાભાઈના દીકરાનો રોલ એ કે એનું કહેવાનું એવું છે કે તમે મારા પપ્પા પાસે માફી મગાવી, આ જે મેનેજિંગ ટ્રસ્ટી બાબતની. એ 4 હતા, પછી પાછા 4 આવ્યા, 8 જણા ટોટલ. મારવા પાછળનું કારણ એ લોકો તો અલગ જ આખું દર્શાવે છે, પણ મારવા પાછળનું મેઇન કારણ જ આ છે કે જે ઘટના તમે જુઓ કે આ 2 થી 3 કલાકની અંદર આ બધાના નોખા નોખા કોલ આવે છે. માયાભાઈના દીકરાનો કોલ આવે છે, રાજુભાઈ બોવડાનો કોલ આવે છે, પછી રામભાઈ વાળાના ઓલામાં એમનો કોલ આવે છે. તો એટલે ટૂંક સમયની અંદર આ ઘટના તો બીજું કોઈ કારણ છે જ નહીં એની પાછળ. પોલીસને મેં બધું જણાવ્યું, મારી પાસે જે રેકોર્ડિંગ હતા એ પણ સંભળાવ્યા કે મારી સાથે અહીંથી શરૂઆત આ બધી થઈ છે. પોલીસે કોઈ સંતોષકારક મને કોઈ ઓલું આપ્યું જ નથી. ફરિયાદ લેવા પીઆઈ ડાંગર. મારી માંગ, મારો જે કેસ છે સત્ય હકીકત બારી આવે એ જ મારી માંગ છે. મને જરીકે સંતોષ નથી, કારણ કે આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો છે એ લોકોએ. ના, આપણે જે લોકો છે આરોપીઓ, તો એ લોકોનું પોલીસ સ્ટેશન ક્યુ લાગે છે, અમારું પોલીસ સ્ટેશન ક્યુ લાગે છે. અને જ્યારે મને મારતા હતા એ લોકો, ત્યારે એ કોને વિડીયો કોલમાં બતાવતા હતા અને મારો વિડીયો બનાવતા હતા, તો એને કોને બતાવવા માટે એને બનાવ્યો એની પોલીસ તપાસ કરે ને. એમને કીધું તું ક્યાં છો, તો મેં એવું કીધું ભાઈ હું બગદાણા છું, આશ્રમે છું. તો કે મેં પૂછ્યું ભાઈ શું કામ છે, રૂબરૂ આવીશ ત્યારે કહીશ. એટલે અમારા વાત થઈ. ત્યાર પછી હુમલાની ઘટના ટૂંકમાં 1 વાગે આ બનાવ બન્યો. મારામાં ફોન 9-10 વાગે. એટલે હા, મને એક મારી પાસે હું બાઇક લઈને હું એક જ ગયો હતો ને. હા, હીરાભાઈ સોલંકી આવી રહ્યા છે મને ન્યાય અપાવવા માટે. મને આશા છે કે મને ન્યાય મળશે. એ તો બધા જાણે જ છે કે માયાભાઈના દીકરાની કેટલી ગુંડાગર્દી છે, શું છે બધું. આ બાજુનો વિસ્તાર બધો તમે જાણો જોવો તો બધાને ખબર પડશે. આવી ઘણી બધી ઘટના છે, પણ એની સામે કોઈ અવાજ ઉઠાવી શકતા નથી. પોલિટિક્સ પાવર, પૈસાનો પાવર, એટલે બધું દબાવી દે છે. પોલીસ, એ લોકોને પોલીસ સાથે બધા કોન્ટેક્ટ, જે આ ડીવાયએસપી સાહેબ છે, એસપી સાહેબ છે, તો એ બધાના સાથે વિડીયો છે, ફોટા છે, આપણા મીડિયા મિત્રોએ બતાવ્યું જ છે બધું કે આ લોકોના કેટલા છેડા છે ને કેટલા આ લોકો જોડે કોન્ટેક્ટ છે.